એટલે એની હાજરીમાં મને કહે, ઈલાંટી એક વાત કરું. એટલે એના વરને કહે, તમને ખોટું નહીં લાગે ને એવી વાત છે. ઈલાંટીને કર ને એમાં મને ખોટું લાગે. એ કે ઈલાંટી મારે આની એક સોનાની નાની વાડકી કરાવી છે, મિશ્રી ધરાવું. હું હાય ન બોલી, નાય ન બોલી, હું હસી. આવા કોવળ સંબંધો હોય ને પતિ પત્નીના, રૂજુતા, આપણે વચ્ચે ન બોલાય. મિયા બીબીમાં કોઈ જે ગોર બનાય નહીં. એટલે હું હસી. મેં કીધું મસ્ત ખીર લઈ આવું લે, ઠાકોરજીને ધરાવેલી. ઉનાળો છે ને, ઠંડી મજા આવશે. એ બેને ટાઈમ આપી દીધો. આમાં મારે કંઈ કરવાનું જ નહોતું. ઓલીએ ખાલી મારી હાજરીમાં કહે એટલે એનું વર ના ન પડે, એ જ એનો પર્પઝ હતો. એને એના ઠાકોરજીમાં એટલો બધો ભાવ હતો. ખીર લઈ આવી એટલે બે ચૂપ થઈ ગયા. મેં એક શબ્દ ન પૂછ્યો. શું નક્કી કર્યું? પછી ઓલું જે અડધો તોલો સોનું એને મળ્યું હતું એ મને બતાવ્યું એટલે ટેબલ ઉપર પડ્યું હતું. મેં તો લ્યો બેટા, સોનું તો સોનું જ. તમને જેમ ઠાકોરજી પ્રેરણા કરે એમ બે કરો. એના વરે એની પત્ની સામે જોયું. જો ઈલાંટી એવું કીધું, તમને ઠાકોરજી પ્રેરણા કરે એમ કરો. અને 15 દી પછી વાડકી બનાવી એનું મને વોટ્સએપ કર્યું. મારો કહેવાનો આશય એ છે કે ઘરમાં પ્રભુ પધારે ને એટલે તમારી જિંદગીના આખા પર્પઝ હેતુ ફરી જાય. હવે બે પુશ ન કરાવ્યા હોત તો ઓલી શું કહેત કે અડધા તોલાની કાં વીંટી બનાવી દો, કાં બુટ્ટી બનાવી દે. એ સંસારની જ વાત કરે. આ શ્યામની વાત કેમ કરી? ઘરે ઠાકોરજી પધાર્યા એટલે. તો મારો કહેવાનો આશય એ છે કે ઠાકોરજી સાક્ષાત છે જ. સ્વભાવ વિજયો ભવે. તમે વ્રજમાં જાઓ એ તો બહુ ઉત્તમ છે. યમુના પાન કરો અતિ ઉત્તમ. ગિરિરાજજીના ચરણ સ્પર્શ દંડવત કરી પરિક્રમા કરો શ્રેષ્ઠ. પરંતુ તમે ઘરે પણ રોજ ઝારીજી જે ભરો છો એ યમુના જળના ભાવથી જ ભરો છો અને એ પાન કરો છો. તો રોજ તમે યમુના જળનું પાન કરો છો. એમાં કોઈ શંકાને સ્થાન નથી. કાલે અમે સુબોધિનીજી વાંચતા હતા હોલમાં. એમાં એક વાક્ય આવ્યું કે ગોપીઓએ કીધું, પ્રભુ બધાને વેચીને અધરામૃત આપો. મને એકલીને કીધું જ નહીં. ઓલા બેને જે કાલે વાત કરીને કે ઊંડાણ ઘટ્યું અને વ્યાપ વધ્યો છે. હવે નવા ઠાકોરજી પુશ કરાવ્યો એટલે થોડુંક એને ગ્લાની થઈ કે એલા બેન આવું પૂછાય? મેં તો બધું પૂછાય, મને આવડતું નથી. વલ્લભકોળના વચનાભૂત કે વલ્લભની વાણીમાંથી હું તમને જવાબ આપું. મારી એમાં કાંઈ હું 500% સાચી હોઉં એવું ના હોય. મેં તો એમાં એવું છે બેના કે આજ તમે ઠાકોરજી પધરાવ્યા, તમારી સામે તમારા પાડોશી એણે પધરાવ્યા. હવે અત્યારે ગ્રીષ્મ ઋતુ, તમારા વર પ્રાઇવેટમાં જોબ કરતા હોય, હવે એના વર સીએ છે. એટલે એ શું કરશે? સુંદર મજાનું મંદિરને 2 ફ્લેટમાંથી 1 ફ્લેટ કર્યો. ઠાકોરજીનો રૂમ જુદો. એણે એવા ફુવારા મુકાવી દીધા, સ્વિચ પાડે એટલે ફુવારા થાય. અંદર ઓલા ગુલાબને પાંખડીઓને બધું પધરાવે. યમુનાજી સાક્ષાત મહારાજ એટલે રસોઈ મહારાજ બનાવે. બ્રહ્મ સંબંધી સખડી પોતે બનાવે. અને રોજ આ બેનને કહેવા આવે
હાલો રાજભોગ સરી ગયો, માં ઠાકોરજી તમને યાદ કરે છે. હવે જે બેનના ઘરે ઠાકોરજી હતા એ 15-20 વર્ષથી, આમના ઘરે 15-20 મહિનાથી હતી. આ સત્સંગ સાંભળતા હતા. એટલે આ બેનના મનમાં વ્યથા થાય કે મને એ બોલાવવા આવે છે તો કાલ સવારે મારા ઠાકોરજીને દર્શન કરવા આવે. જો હું એના ઠાકોરજીના દર્શન કરું તો એ મારા ઠાકોરજીને કરવા આવે તો મારે ના ન પડાય. હવે આ બેન એને દર્શનનું તો બાનું હતું. આટલું સુંદર મંદિર ને અંદર સયા મંદિર ને અંદર ઝૂલો ને પલનું ને અંદર અષ્ટ સખાઓ વિશાળ સુંદર મંદિર, બહાર આવી રીતે ફુવારા ને ખસરા બંગલા ને રૂમમાં જાઓ એટલે આહલાદક વાતાવરણ, સુગંધ 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 થઈ જાય. તો ઓલા બેન એને આ બધું બતાવવા બોલાવતા હતા કે તમે ઠાકોરજી પૂછ કરાવ્યા, તમારે તો આટલું નાનું મંદિર છે, તમારી કટોરી જુઓ બધી અવળી અવળી છે, હું તો આવડી રૂપાળી ચાંદીની કટોરી લાવી છું, બધી એક સરખી. મારા ઠાકોરજીને જારીજી જુઓ કેવડા મોટા. જેની જેવી સ્થિતિ હોય. લાબેને ઘરે પિત્તળના જારીજી. મને કે ઈલાબેન એવું કહેતા હતા આ બેન કે ચાંદીના જોઈએ. મેં તમે પરણીને આવો અને તમારા વર્ષ સિલ્વર જન્મ કે ત્રાંબાની કે કાંસાની કે પિત્તળની થાળીમાં જમવાનું દો તો તમારા વર એમ કે પહેલાં તું સ્ટીલની થાળી લે. તમારા વર તમે જે પ્રેમથી રસોઈ કરો છો ને મારા વાલા, અને એક એક રોટલી ઘીમાં બે બાજુ ચોપડીને એની થાળીમાં પીરસો છો ને, તમારા વરનું ધ્યાન તમારે ફુલકા રોટલી બે બાજુ ઘીથી ચોપડેલી તમે પરસેવેથી રેબઝેબ થઈ ગયા છો અને એક એક રોટલી ગરમ આપતા જાઓ. શું કહો કેમ આટલું જ હજી લ્યો ને એકાદી, આવું ના કરો. ઓલો કે ગાંડી હું 2 જ ખાતો તો આ 3 ખાધી, અન્ન ગણાય, આપણે વૈષ્ણવ થઈ, એવું ના કરો, એક લઈ લો બસ, ભાત થોડો ઓછો લેજો. ભાતે પાછી એ પીરશે, આ ઓછો જ. આ તો ઠાકોરજીને ધરાવેલો અંદર પધરાવ્યો તો એ જ આપ્યો સાઈડમાંથી. તો તમે એ તાંબાની થાળી છે, કાંસાની છે, પિત્તળની છે, એ જુઓ છે કે તમારે ઘરવાળીનો તરત આટલો પ્રેમ, પરસેવે રેબઝેબ તોય ગરમ બે બાજુ રોટલી ફૂલકા તમને આપે છે મારા વાલા. તો ઓલા બેને મેં કીધું પિત્તળની ઠાકોરજીને સોનાની લાગે છે, પિત્તળની લાગતી જ નથી. પછી એનો ફોન એકવાર આવ્યો કે બેન મને સામેવાળા રોજ દર્શન કરવા બોલાવવા આવે છે. મેં તો હમણાં પોસ્ટ કરે, મેં ના એના ઘરે 15-20 વર્ષથી છે અને બેન એણે છે ને 2 ફ્લેટ એક કરેલા છે. એટલું સુંદર રૂમ છે. મારે પોસ્ટ નહોતા કરાવ્યા ને ત્યારે હું એને ઘરે ટેલ કરવા જતી. ઘણીવાર નવરી થઈ જાઉં એટલે હું ત્યાં જાઉં એટલે બહાર બેસું એટલે કે આવો મેવો સિદ્ધ કરી દો. આ છોલકા પહેલાં તો ગાયને બાંધતા નહોતા ને, બહાર મળી રહેતી કે ગાયને આ બધું ખવડાયો, આમ બધું એવો શો ઓફ કરે. તો આ બેન કે આપણે પુશ ન કરાવે, આ બધું આપણી પાસે તો છે નહીં. પછી આ સાંભળીને એમ થયું ના ના, ઠાકોરજીના બધાને જરૂર જ નથી, ઠાકોરજીને ભાવ જોઈએ. એટલે એણે એકવાર પૂછ્યું કે બેન મારે પુશ કરાવવા છે, પણ અમારે 2 રૂમ રસોડું, એમાં એક રૂમ વહુ દીકરાનો, એકમાં અમે ને અમારે ઠાકોરજી છે પણ રમતા છે, હું પુશ કરાવું એનું એ મંદિર હાલે? મારે ચાંદીના જારીજી નથી, પિત્તળના છે, હાલે?
કટોરીને બધું ઠાકોરજીનું જુદું રાખેલું છે, ભલે રમતા છે. પણ એ મારા સામેવાળા એવું કહેતા હતા કે આવડા ચાંદીના કટોરી જોઈએ. તો બેન દૂધ તો આટલી વાડકી છે, પણ એ ચાંદીની નથી, એ પિત્તળની છે. હાલે મેં દોડે. હવે એને ઠાકોરજી પૂછ કરાવ્યા. ઓલા બેન હજી દૂધગર સુધી છે, આ સખડી ધરવા માંડ્યા. તો મેં એને કીધું, જુઓ એણે વ્યાપ વધાર્યો, તમે ઊંડાણ વધાર્યો. એ કે હજી કાંઈક ચોખ્ખું કરો. મેં તો એને છે ને આ બધું આડંબર કરીને તમારા બધા જેવાને બોલાવી અને હું કેટલું બધું ઠાકોરજી માટે કરું છું એ બધી બહારની સજાવટ તમને બધાને દેખાડી અને તમે બધા બહાર એના વખાણ કરો. આ હા હા હા, સેવા તો આ જ કરે છે. હવે ગોકુળનાથજી સેવામાં પધારતા હતા અને એક છેડો અડી ગયો. ત્યારે ઓલા વૈષ્ણવ કીધું, જે આપ સેવામાં પધારો છો ને છોવાઈ ગયા. તો કે સેવા તો બાપ બેઠે કર ગઈ, હમ તો લકીર પીટતે હૈ. ગોકુળનાથજીના વચનામૃત છે. તો ગોકુળનાથજી એમ કહેતા હોય કે સેવા બાપ બેટે કર ગયે, હમ લકીર. તો આપણે શું કરીએ છીએ મારા વાલા? તો ભાઈ તો તમે કોઈ દિવસ તમારા ઠાકોરજીના અંદર એ કે કોઈ દી આવતા જ નથી. એ થોડાક દી થાય એટલે મને બોલાવી દે કે તમારા હજી નાનું મંદિર જ છે નહીં? એટલે હું કહું હા. એવડામાં કેવી રીતે ઠાકોરજીને સખડી ધરો? આ બેન ભોળા. એ કે બહાર પધરાવું પાટલા ઉપર, પીછવાઈ કરી દઉં ને ગાદી મૂકી દઉં અને મોટા પાટલા ઉપર થાળ ધરાવું. એના કરતાં પહેલાં બધી સજાવટ લવાય ને. પેલા બેને બિચારે કે અમારા બેડરૂમમાં છે એટલે આનાથી વધુ જગ્યા ન મળે. અને હજી અમારે કંઈ મોટો ફ્લેટ લેવાની ત્રેવડ નથી. અમે આ માંડ લીધો ને એના હપ્તા ભરીએ છીએ. એટલે કે ઈલાબેન એ કોઈ દી ચઈને આવ્યા જ નથી. થોડાક દી થાય ને એટલે મને ખોચે, હજી નાનું જ મંદિર છે. તો તમે એને કહો છો હું સખડી ધરાવું? એ કે ના, પણ ગુરુદેવ બેયના એક છે, એ બહારગામ છે. એટલે ગુરુદેવની આજ્ઞા લેવા ગયા ત્યારે એને ખબર પડી હતી. તો મેં તો એણે ન લીધી. એ કે એણે રસ્તામાં ગાડી એની હતી, અમારી પાસે નથી. એ કે આ બધું પોહાય જ નહીં. સવારે આપણે કલાક દોઢ કલાક બરાબર છે, આખો દી તો આમાં ના હોય ને. મેં કીધું આ વ્યાપ હોય તો તમારે ઊંડાણ હોય તો છે. તમે ઠાકોરજીને કેટલો પ્રેમ કરો છો, શું કરો છો એ તમારા ઠાકોરજી સિવાય કોઈ ન જાણે. એ ઊંડાણ અને ભાવ હોવો જોઈએ. સવારે જગાવીએ તો થોડા ચરણ ચાપીએ, મારા વાલા કાલે વનમાં ગયા હશો,